વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ની અંદર ચેપ્ટર બી ડિબેન્ચરના હિસાબોમાં હવે દાખલાની શરૂઆત કરીએ તો પહેલો પ્રકાર ડિબેન્ચરની રકમ સામાન્ય રીતે મંગાવવામાં આવે ત્યારે આમાં 3 પ્રકાર છે. સામાન્ય રીતે મંગાવવામાં આવે ત્યારે, વટાવથી બહાર પાડવામાં આવે ત્યારે અને બોનસથી બહાર પાડવામાં આવે ત્યારે. વટાવથી બહાર પાડવામાં આવે અથવા પ્રીમિયમથી બહાર પાડવામાં આવે ત્યારે, એમ 3 પ્રકાર. પ્રીમિયમથી બહાર પાડવામાં આવે ત્યારે તો આમાં આપણે 2 પ્રકાર જોઈ લઈશું. પ્રીમિયમથી બહાર નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. તો મિત્રો, સૌથી પહેલાં આપણે સામાન્ય રીતે એટલે કે વટાવ કે પ્રીમિયમ કાંઈ ન હોય, સાદી રીતે લખવાનું. કેવી રીતે? સામાન્ય અથવા સાદી રીતે. સામાન્ય કે સાદી રીતે મંગાવવામાં આવે ત્યારે, એટલે એમાં કોઈ વટાવ ન હોય, પ્રીમિયમ ન હોય, સિમ્પલ રીતે. પછી દરેક વિભાગમાં 2 ભાગ, એમાં એક સાથે પણ મંગાવી શકે બધા રૂપિયા અને હપ્તેથી મંગાવવા પડે. બધામાં 2 રીતે આવશે. બરાબર છે? કારણ કે રકમ એક સાથે પણ મંગાવી શકાય છે અને હપ્તે પણ મંગાવી શકાય છે. એક સાથે મંગાવે ત્યારે હંમેશા 2 જ આમનું થાય. બરાબર છે? બાકી હપ્તે મંગાવે તો જેટલા હપ્તા હોય, મંજૂરી હોય, અરજી હોય, બરાબર છે, હપ્તો હોય તો એ પ્રમાણે આમનોંધ આપણે કરવી પડે. તો મિત્રો, સૌથી પહેલાં એક સાથે મંગાવવામાં આવે તો એ કંપની 100 રૂપિયાનો એક એવા 9%ના 8000 ડિબેન્ચર બહાર પાડે છે, જેની રકમ અરજી સાથે એક સાથે મંગાવી લે છે અને રકમ પૂરેપૂરી મળી જાય છે. તો મિત્રો, આપણે એ લખવું પડે. આમનો નીચે મુજબ થાય. બેંક ખાતે ઉધાર 8 લાખ રૂપિયા, 8000 શેર છે, બરાબર છે, 100 રૂપિયાનું છે એટલે કેટલા થશે? 8 લાખ રૂપિયા. પછી શેરનું નામ 9% છે એટલે આપણે ડિબેન્ચરનું નામ 9% રાખવું પડશે. 9%ના ડિબેન્ચર અરજી મંજૂરી 2 લખવાનું. એક સાથે મંગાવો ને ત્યારે અરજી મંજૂરી એમ લખવાનું. અરજી મંજૂરી ખાતે 8 લાખ રૂપિયા જમા. બાબતે 100 રૂપિયાના એક એવા 8000 ડિબેન્ચર બહાર પાડતા તેની રકમ એક સાથે પૂરેપૂરી મળી ગઈ તે. હવે રકમ મળી ગઈ તે આપણે ડિબેન્ચર ખાતે લઈ જવી પડે. જેમ આપણે શેરમૂડી ખાતે લઈ જતા હતા શેરની રકમ, એમ ડિબેન્ચર ખાતે આપણે લઈ જવી પડે. તો 9%ના ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર 8 લાખ, તે 9%ના ડિબેન્ચર ખાતે 8 લાખ રૂપિયા થાય. બાબત જે અરજીના નાણાં ડિબેન્ચર ખાતે લઈ ગયા તે. બરાબર છે? તો મિત્રો, અહીંયા ડિબેન્ચર અરજી જમા થઈ તો એ ઉધાર કરવાની, એટલે ડિબેન્ચર અરજી ખાતું બંધ થઈ જાય અને ડિબેન્ચર ખાતે આપણે લઈ જવાનું પડે. એટલે એક સાથે મંગાવવામાં આવે ત્યારે હંમેશા 2 જ આમનોંધ થાય. એક રકમ મળી તેના અને બીજી ડિબેન્ચર ખાતે લઈ જાય તેના. એટલે કે જેમ શેરમૂડી ખાતે લઈ જાય છે, ડિબેન્ચર ખાતે આપણે લઈ જઈએ તેની આમનોંધ. પણ હપ્તે મંગાવવાની હોય ત્યારે એક અરજી મળે એ જ. હપ્તે મંગાવવાની હોય ત્યારે શું થાય? એક અરજી મળે તે, અને બાકી અરજી સાથે મંગાવો તો, મંજૂરી સાથે મંગાવો તો, હપ્તા સાથે મંગાવો તો, જેટલા હોય તો એ પહેલાં મંગાવીએ ત્યારે અને મળે ત્યારે, મંગાવી ત્યારે અને મળે ત્યારે બધામાં 2 આમનોંધ થાય. તો જેટલા હપ્તા હોય, આમાં 3 હપ્તા છે તો 6 આમનોંધ થશે. કેટલી? 6. કારણ કે 100 રૂપિયાના એક એવા 8000 ડિબેન્ચર છે. ડિબેન્ચર પર વાર્ષિક 8% વ્યાજ છે, એટલે વાર્ષિક 8% છે એટલે 8%ના ડિબેન્ચર નામ પડશે. અને અરજી સાથે 30, મંજૂરી વખતે 40 અને હપ્તા વખતે 30 રૂપિયા મંગાવવામાં આવે છે. એટલે 3 રીતે મંગાવવામાં આવે છે એટલે 6 આમનોંધ થાય. એક રીતની 2, 6 આમનોંધ થાય. કંપનીને 10,000 અરજીઓ મળી, તેમાંથી 8,000 અરજી મંજૂરી કરી, બાકીના નાણાં પરત કર્યા. બરાબર છે? તો પૂરેપૂરી રકમ બાકી મળી ગઈ તો જરૂરી ચોપડે આમનોંધ લખો. આ ઉદાહરણ નંબર 1 છે. આ કયું છે? ઉદાહરણ નંબર 1. અને આ ઉદાહરણ નંબર 3 છે. ઉદાહરણ નંબર 3. તો ઉદાહરણ નંબર 1 છે, બરાબર છે, પેજ નંબર 69 ઉપર આપેલું છે. અશોક મિલ્સ લિમિટેડના ચોપડે આમનોંધ આપણે લખશું. તો પહેલાં તો આપણે અરજી સાથે 30 રૂપિયા મંગાવી છે એનું. તો બેંક ખાતે ઉધાર 3 લાખ રૂપિયા, તે 8%ના ડિબેન્ચર અરજી ખાતે 3 લાખ. બરાબર? ડિબેન્ચર અરજી સાથે પૈસા આવ્યા, બેંકમાં મળી ગયા. તો બાબત જે 10,000 ડિબેન્ચર છે એના નાણાં રૂપિયા 30 લેખે મળ્યા. બરાબર છે? કારણ કે એને બહાર પાડ્યા હતા 8,000, થોડી ભૂલથી આપણે 8,000 લખી નાખી, પણ અરજી મળી છે 10,000 એટલે એ 10,000 થાય. સાહેબને એમ થાય, તમને એમ થાય કે સાહેબ 8,000 ડિબેન્ચર બહાર પાડીને 10,000 કેમ આવ્યા? એટલે પરીક્ષામાં આપણે પેપરમાં બરાબર ન વાંચ્યું હોય તો આપણે 8,000 લખી નાખીએ તો ખોટું પડે. 10,000 અરજી મળી છે, 2,000 વધારે મળી છે, તેના નાણાં આપણે શું કરવા પડશે?
પરત કરવા પડશે. તો બીજી આમ નોંધ એની થશે. ખરેખર જે 8,000ના નાણાં છે ને એ જ આપણે ડિબેન્ચર ખાતે લઈ જવા પડે અને પરત ખાતે બેંક ખાતે થાય. બરાબર છે. આપણે કેટલા મળે છે? 3 લાખના. તો 8%ના ડિબેન્ચર અરજી ખાતે ઉધાર 3 લાખ, તે 8%ના ડિબેન્ચર ખાતે કેટલા થશે? 2,40,000. અને તે બેંક ખાતે કેટલા થશે? 60,000 રૂપિયા. 2,000 શેર વધારે આવ્યા છે તો 30 લેખે 2,000 શેરના 6 લાખ રૂપિયા 60,000 રૂપિયા થાય. તે આપણે કરું મંજૂર કરેલા ડિબેન્ચરના 8,000ના નાણાં ડિબેન્ચર ખાતે લઈ ગયા અને બાકીના નાણાં પરત કર્યા તે બાબત તેમાં આવશે. હવે મંજૂરીનો વારો આવે. આ અરજીનું પતી ગયું, 2 આમનો આવી ગઈ. મંજૂરીની અંદર વારો આવશે તો મંજૂરી લેવી થાય ને મંજૂરી મળે. પછી હપ્તાનો વારો આવશે તો હપ્તા લેણા થાય ને હપ્તા મળે. બસ બધાની આ રીતે જ મંજૂરી જેમ શેરની હોય છે એ રીતે જ મિત્રો કરવાની હોય છે. બીજું કંઈ આમાં હોતું નથી. બરાબર. તો ડિબેન્ચર 8%ના ડિબેન્ચર ખાતે 3,20,000 તો 8%ના ડિબેન્ચર ખાતે 3,20,000. 8%ના ડિબેન્ચર મંજૂરી ખાતે મંજૂરી મંગાવી છે ને મંજૂરી ખાતે આવશે. મંજૂરી વખતે 40 રૂપિયા છે. બરાબર છે. તો 8% લેખે 8,000 8 ચોક 32 3,20,000 રૂપિયા થાય. તો 8%ના ડિબેન્ચર ખાતે 3,20,000. બાબત જે 8,000ના ડિબેન્ચર પર ડિબેન્ચર દીઠ ₹40 લેખે નાણાં મંગાવ્યા તે. હવે નાણાં મંગાવ્યા અથવા લેણા થયા તે એમ લખાય. અને હવે મળશે આપણને તો બેંક ખાતે ઉધાર 3,20,000 તે ડિબેન્ચર અરજી ખાતે આપણે જમા કરવા પડશે. અહીંયા લેણા થાય ને એટલે ડિબેન્ચર મંજૂરી ખાતે ઉધાર થાય. બરાબર છે. ડિબેન્ચર ખાતે જમા થાય. બરાબર છે. અને ડિબેન્ચર ખાતે ઉધાર થાય. જ્યારે મળી જાય ને ત્યારે બેંક ખાતે ઉધાર કરવાનું, ડિબેન્ચર મંજૂરી ખાતે જમા કરવાનું. આ ઉધાર ખાતું છે એ જમા કરી બંધ કરશું. 22 વર્ષે 2 એન્ટ્રી થાય. દરેકની 2 કરવાની. અરજીની 2, મંજૂરીની 2 ને હપ્તાની 2, ટોટલ 6 થાય. એક લેણા થાય એ ઉધાર કરીને, પછી જમા થાય તે બેંક ખાતે ઉધાર કરીને. બસ બીજું કાંઈ યાદ રાખવા જેવું નથી. બરાબર છે. બાબત છે મંજૂરી નાણાં પૂરેપૂરા મળી ગયા તે 3,20,000 3,20,000. હવે હપ્તાનો વારો હોય. છેલ્લો હપ્તો છે 30 રૂપિયાનો. તો 8,000 છે તો 8 તેરી 24 2,40,000 મળે. ડિબેન્ચર હપ્તા ખાતે ઉધાર 2,40,000. તે 8%ના ડિબેન્ચર ખાતે 2,40,000. હપ્તા ખાતે ઉધાર હતું, આ મંજૂરી ખાતે ઉધાર હતું ને અરજી ખાતે ઉધાર હતું. તો પહેલું ઉધાર આવ્યું, પછી જ્યારે મળે ત્યારે એ જમા લખાય અને બેંક ખાતે ઉધાર લખાય. તો બેંક ખાતે ઉધાર 2,40,000. 8%ના ડિબેન્ચર હપ્તા ખાતે જમા 2,40,000. બાબતે ડિબેન્ચર પર મંગાવેલ રકમ પૂરેપૂરી મળી ગઈ તે. એકદમ ઇઝી ને સરળ. બરાબર છે. આ સાદી રીત થઈ, પહેલી રીત થઈ સાદી રીતે મંગાવવાની. એટલે એમાં કોઈ વટાવ પણ ન હોય ને પ્રીમિયમ પણ ના હોય. હવે આપણે મિત્રો જોઈ વટાવથી બહાર પાડવામાં આવે તે. તો એમાં પાછા 2 પ્રકાર. એક સાથે રકમ મંગાવી શકાય, હપ્તે હપ્તે પણ મંગાવી શકાય. બધામાં 2 પ્રકાર. હવે વટાવથી બહાર પાડવા. વટાવથી બહાર પાડવા એટલે ઓછી કિંમતે 100 રૂપિયાનો હોય તો 80 રૂપિયા પણ બહાર પાડી શકે, 90 રૂપિયા પણ બહાર પાડી શકે. એટલે ખૂટતી રકમ જો 90 રૂપિયા બહાર પાડે તો 10% વટાવ કહેવાય અને 80 રૂપિયા બહાર પાડે તો 20 રૂપિયા વટાવ કહેવાય. આમાં 10 રૂપિયા વટાવ કહેવાય. ઘણી વખત એ લોકો 10% વટાવે લખે છે તો 100 રૂપિયાની કિંમત 10% લખે તો 10 રૂપિયા લખી નાખવાની અને 20% લખે તો 20 રૂપિયા લખી નાખવાની. અને ઘણી વખત એ 10 રૂપિયા 20 રૂપિયા એમને આપી દે છે, ટકા નથી આપતા. આમાં એક કંપનીને 100 રૂપિયાનો એક એવા 8%ના 2,000 ડિબેન્ચર 80 રૂપિયાના ભાવે બહાર પાડ્યા, જેના પર પૂરેપૂરી રકમ અરજી સાથે મંગાવી જે રકમ મળી ગઈ. બરાબર છે. અને 80 રૂપિયાના બહાર પાડ્યા એટલે એનો અર્થ કે 100 રૂપિયાનો હતો અને 80 એટલે 20 રૂપિયા શેર દીઠ ઈ શું થયું? વટાવ થયો કહેવાય. તો એની આમ નોંધ કેવી રીતે લખાય? તો પહેલાં તો બેંક ખાતે ઉધાર 1,60,000. બરાબર છે. 80 રૂપિયા મળે, કારણ કે 80ના ભાવે બહાર પડે એટલે આપણે 80,000 મળે. 2,000 છે 2 × 16 1,60,000 થાય. તો બેંક ખાતે ઉધાર 1,60,000. તે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે જો 2 ભેગા મળે ને તો ડિબેન્ચર અરજી મંજૂરી 2 લખવાનું, કારણ કે બધી રકમ ભેગી મળી જાય છે. એટલે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે 1,60,000. બાબત જે 2,000 ડિબેન્ચર શેર પર શેર દીઠ 80 રૂપિયા લેખે નાણાં મળ્યા. હવે મિત્રો આમાં નાણાં મળ્યા આપણે 1,60,000. એટલા જ નાણાં છે ને એ આપણે ડિબેન્ચર ખાતે લઈ જવાના છે. બરાબર છે. એટલે રોકડ જેટલી મળી તે જ. તો અહીંયા આપણે શું કરશું? અહીંયા ડિબેન્ચર અરજી ખાતે જમા કરે ને તો જેમ આપણે કરી છે હવે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર કરશું 1,60,000. આમાં હંમેશા વટાવથી બહાર પાડે, પ્રીમિયમથી બહાર પાડે ને એટલે ઉધારમાં 2 એન્ટ્રી થાય. બરાબર છે. પ્રીમિયમથી જમામાં 2 થાય અને વટાવથી ઉધારમાં 2 થાય. તો ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર 40,000 થશે. બરાબર. 2,000 શેરના 20 રૂપિયા ઓછા થયા, કેટલા થયા? 2 દુ 4 એટલે બરાબર 40,000 રૂપિયા ઓછા થાય એટલે વટાવ ખાતે આવે. ઓછી રકમ ક્યાં ઉધારવાની? વટાવ ખાતે. બાબત છે ડિબેન્ચર ખાતે 8% ડિબેન્ચર ખાતે 2 લાખ પૂરેપૂરા કરી નાખવાના. બરાબર છે. ટોટલ રકમ 100 રૂપિયાનો છે એટલે ડિબેન્ચર ખાતે કેટલા થશે? 2 લાખ. અહીંયા ડિબેન્ચર ખાતે આપણે જેટલા મળતા હતા ને એટલી રકમ. આમાં ખાસ ખ્યાલ રાખવાનું
અહીંયા ડિબેન્ચર ખાતે પૂરેપૂરી રકમ આવશે. વટા પર ભેગો ગણાશે. 80 રૂપિયા મળ્યા અહીં અને 20 રૂપિયા વટા, એટલે 100 રૂપિયાનો શેર. બરાબર છે. અને 2000 શેર હતા તો ડિબેન્ચર ખાતે મિત્રો 2 લાખ લખાશે. તો બાબત છે 8% ડિબેન્ચર 2000 રૂપિયા 100 નો એક એવા 20% વ્યાજથી બહાર પાડ્યા તે. બરાબર છે. તો આ 2 આમ નોંધ જ આવે, બાકી કોઈ આમ નોંધ આવે નહીં. બરાબર છે. હવે આપણે હપ્તેથી મંગાવ્યું હોય તો ડિબેન્ચરની રકમ જેમ આમાં 2 આવી ને, આમાં 2 જ આમ નોંધ આવી ને, એવી રીતે આમાં પણ 2 જ આવે. તો ડિબેન્ચરની રકમ હપ્તેથી મંગાવવામાં આવે તો રાજકોટ લિમિટેડ કંપની રૂપિયા 100 ના એક એવા 10%ના ડિબેન્ચર 8000 ડિબેન્ચર રૂપિયા 90 ની કિંમતે બહાર પાડ્યા, જેમાં અરજી સાથે 20 રૂપિયા, મંજૂરી સાથે 40. મિત્રો આમાં લખ્યું છે વટાવ બાદ, એટલે મંજૂરીના આમાં વટા બાદ જેમાં જો હપ્તામાં લખેલો હોય કે મંજૂરીમાં લખાય તો એની આમ નોંધમાં વટા બાદ કરવાનો, બીજામાં નહીં. બરાબર છે ને. એટલે મંજૂરી સાથે કૌંસમાં લખ્યું છે વટા બાદ, એટલે મંજૂરીની આમ નોંધ કરીને એટલે એમાં વટાવની રકમ લખવાની. અને હપ્તા સાથે 20 રૂપિયા મંગાવ્યા. કંપનીને 8000 અરજી મળી, જેમાં અરજી તેમજ મંજૂરીની રકમ પૂરેપૂરી મળી ગઈ, પણ હપ્તાની રકમમાં 3000 ડિબેન્ચરની રકમ મળી નથી, 300 ની ડિબેન્ચરની રકમ મળી નથી. તો જરૂરી આમ નોંધ કંપનીના ચોપડે લખો. એટલે આમાં મંજૂરી સાથે આપણે વટાવ લખવાનું છે, અને હપ્તાની રકમ લખીને ત્યારે 300 ડિબેન્ચર મળ્યા નથી, તો એ પણ આમ નોંધ આપણે કરવી પડશે. બરાબર છે. તો રાજકોટ લિમિટેડ ચોપડે આમ નોંધ લખી તો બેંક ખાતે ઉધાર 2,40,000, એ 10%ના ડિબેન્ચર અરજી ખાતે 2,40,000. બરાબર છે. 10%ના હતા એટલે 10% લખ્યું આપણે. તો બાબત છે 10%ના ડિબેન્ચરના નાણાં આપણે મળ્યા. બરાબર છે. કેટલા મળ્યા આપણને? 2,40,000. બરાબર છે. 90 ની કિંમતે બહાર પાડ્યા હતા, 8000 શેર બહાર પાડ્યા હતા. બરાબર છે ને. તો અરજી સાથે કેટલા મંગાવ્યા છે? 20 રૂપિયા. બરાબર છે. તો 20 રૂપિયા એટલે કે 8000ના શેરના કેટલા થાય? બરાબર. તો 8000ના શેરના થશે 2,40,000. તો એ આમ નોંધ બેંક ખાતે ઉધાર થઈ. હવે મિત્રો બીજી આમ નોંધ છે અરજીના નાણાં આપણે મંગાવીએ છીએ તે. તો 10% ડિબેન્ચર અરજી ખાતે ઉધાર 2,40,000, 10%ના ડિબેન્ચર ખાતે અરજી સાથે આપણે નાણાં મંગાવીએ છીએ. એની સાથે અરજી સાથે 20 રૂપિયા. બરાબર છે. તો આપણે ડિબેન્ચર અરજી ખાતે રૂપિયા 2,40,000, 10%ના ડિબેન્ચર ખાતે 2,40,000. આ જે નાણાં હતા એ આપણને શું થયું? મળ્યા. અને હવે આપણે ડિબેન્ચર ખાતે લઈ જઈએ છીએ, જેમ શેર મૂડી ખાતે લઈ જતા હતા તેમ. બરાબર છે. તો એમાં 10%ના ડિબેન્ચર અરજી ખાતે અહીંયા જમા થયું, તો અહીંયા ઉધાર કરી ખાતું પૂર્ણ કરશું, અને તે રકમ ડિબેન્ચર અરજી ખાતે 2,40,000 લઈ જશું. બાબત જે અરજીના નાણાં ડિબેન્ચર ખાતે લઈ ગયા તે આ લેણા થયા, આ મળ્યા આપણે બેંકમાં, અને આ છે એ ડિબેન્ચર ખાતે આપણે લઈ જવા પડે. જેમ પેલી આમ નોંધમાં શેરની રકમ મળે એ બેંક ખાતે ઉધાર કરીને પછી એ રકમ ક્યાં લઈ જઈએ આપણે? શેર મૂડી ખાતે. એવી રીતે આમાં ક્યાં લઈ જવી પડે? ડિબેન્ચર ખાતે લઈ જવું પડે. હવે બીજી મિત્રો મંજૂરી આવશે. તો ડિબેન્ચર મંજૂરી ખાતે 3,20,000. બરાબર છે. તો ડિબેન્ચરથી 40 રૂપિયા મંગાવ્યા છે. બરાબર છે. તો 40 રૂપિયા 8,000ના 8 ચોક 32, 3,20,000 થાય. તો ડિબેન્ચર મૂડી ખાતે 3,20,000, તે ડિબેન્ચર મંજૂરી ખાતે, તે વટાવ ખાતે 80,000, એટલે વટાવ 10 રૂપિયા છે. એટલે 8,000 શેર છે, 10 રૂપિયા ઓછા લીધા છે. 90 ની પાડ્યો એટલે 10 રૂપિયા વટાવ કહેવાય. તો 10 ગુણ્યા 8,000 એટલે 80,000 થાય. એ વટાવ 80,000 થાય. અને 10%ના ડિબેન્ચર ખાતે પૂરેપૂરી રકમ થાય. વટાવની ધ્યાન રાખજો મિત્રો. વટાવ ખાતે ઉધારીએ તો ડિબેન્ચરની પૂરેપૂરી રકમ જમા થશે. ટોટલ ડિબેન્ચર કેટલા છે? 8,000. બરાબર છે. તો એના ઉપર આપણને રકમ કેટલી મળશે? બરાબર છે. એના ઉપર રકમ આપણને કેટલી મળશે? 10%ના ડિબેન્ચર 4 લાખ જમા કર્યા છે. તો 100 રૂપિયાનો એક હોય. કેટલા રૂપિયાનો? 100 રૂપિયાનો છે. તો આપણને રકમ મળી છે 3,20,000 બેંક ખાતે. બરાબર છે. એના નાણાં આપણને મંજૂરીના નાણાં 40%ના વટા બાદ કરી ડિબેન્ચર દીઠ ₹40 લેખે લેણા થયા. બરાબર ને. તો ડિબેન્ચર દીઠ ₹40 લેખે જમા થયા. તો 100 રૂપિયા હતા તો 40 લેખે જમા થાય તો 4 લાખ થાય. કેટલા થાય? 4 લાખ થાય. બરાબર ને. આપણી પાસે એક ડિબેન્ચરની કિંમત કેટલી છે? 100 રૂપિયા. બરાબર છે. અને આપણે વટાવ બાદ કરીને પછી ડિબેન્ચર પર ₹40 મંગાવ્યા. કેટલા મંગાવ્યા? 40. બરાબર છે. તો 40 રૂપિયા મંગાવ્યા તો ટોટલ રકમ 100 રૂપિયા લેખે કેટલી થાય? 4 લાખ રૂપિયા થાય. બરાબર છે. તો એ રીતે મિત્રો આપણે લખશું.
બેંક ખાતે ઉધાર તે 3,20,000, 10% ડિબેન્ચર ખાતે 3,20,000. હવે એ રકમ છે આપણે મિત્રો મંજૂરી વખતે મંગાવેલ રકમ છે એ આપણે અહીંયા શું કરશું, આ વટાવ અહીંયા લેણા મંજૂરી લેણા થયા હતા અને આ બેંકના નાણાં મળ્યા, આ લેણાની રકમ આ મળેલી રકમ બરાબર છે. એટલે ખરેખર મળે છે આપણે 3,20,000, તો આપણે 30,20,000 લખશું. આ વટાવની રકમ નહીં લખી એ આપણને મળતી નથી બરાબર. તો બેંક ખાતે ઉધાર 3,20,000 બાબત જે મંજૂરી વખતે મંગાવેલ રકમ પૂરેપૂરી મળી તે. અને હવે મિત્રો આખરી હપ્તાનું આવશે. તો પહેલાં આખરી હપ્તો લેણો થયો એનું લખાશે. 10% ડિબેન્ચર આખરી હપ્તા ખાતે 1,60,000 તે 10% ડિબેન્ચર ખાતે 1,60,000. 8,000 ડિબેન્ચર પર શેર દીઠ કેટલી રકમ છે? 20 રૂપિયા છે. શેર દીઠ અહીંયા લખાણ નથી, શેર દીઠ 20 રૂપિયા. કેટલા? 20 રૂપિયા રકમ લેણા થઈ તે. એટલે 8 દુ 16, 1,60,000 1,60,000 થશે. પણ મિત્રો જ્યારે બેંક હપ્તા આવશે આપણે એ રકમ રોકડ મળશે. આટલી લેણી થઈ એનું તો લખ્યું, અને રોકડા મળશે ત્યારે આપણે બેંક ખાતે તો આપણને જે મળ્યા છે એ લખશું. 7700 ના મળ્યા, 300 ના નથી મળ્યા બરાબર છે ને. તો 7700 ના મળ્યા છે, 77 ગુણ્યા 20 તો 1,54,000 થાય બરાબર છે. અને બાકી હપ્તા એટલે ડિબેન્ચર બાકી હપ્તા ખાતે આવશે 6,000. 300 શેરના નથી મળ્યા તો 300 ગુણ્યા 20 એટલે 6,000 થાય. એ બેંક બાકી હપ્તા ખાતે આવશે. અને તે ડિબેન્ચર 10% ડિબેન્ચર હપ્તા ખાતે કેટલા લખાશે? 1,60,000 રૂપિયા લખાશે પૂરેપૂરા બાબત છે. 300 ડિબેન્ચર છે, બાકીના 77 ડિબેન્ચર પર હપ્તાની રકમ ડિબેન્ચર દીઠ ₹20 મળી તેના. હવે ડિબેન્ચર છે ને હપ્તા ન મળે તો એ જપ્ત કરી શકાતા નથી. તો મિત્ર આ રીતે 6 આમનોંધ થાય છે. કેટલી આમનોંધ થાય છે? 6 આમનોંધ બરાબર છે. તો અહીંયા 3,20,000 કેવી રીતે આવ્યા? શેર દીઠ 40 એટલે 8 ચોક 32, 3,20,000 બરાબર છે. અહીંયા છે 2,40,000 કેવી લખ્યા? 20 તો આ શેર દીઠ આ બેંક ખાતે ડિબેન્ચર અરજી સાથે કેટલા છે? અરજી સાથે ₹20 છે તો બરાબર છે. તો અરજી સાથે 20 રૂપિયા છે તો બેંક ખાતે ઉધાર કેટલા લખાશે? 2,40,000 બરાબર છે. અને તે 10% ડિબેન્ચર અરજી ખાતે કેટલા લખાશે? 2,40,000 બાબત છે. ડિબેન્ચરના નાણાં અરજી સાથે મળ્યા તે, અરજી સાથે મળ્યા તે. તો આ રીતે આમનું લખાશે. એની આપણે મિત્રો આમાં કાંઈ બાકી રહેતું નથી. તો તમને બરાબર સમજાઈ ગયું હશે. અને ના સમજાણું હોય તો કોમેન્ટમાં લખજો તો તમને બરાબર સમજાવવામાં આવશે બરાબર છે. અહીંયા શેર દીઠ 30 રૂપિયા નાણાં લખ્યા છે. અરજી દીઠ 20 રૂપિયા નથી પણ અરજી દીઠ 30 રૂપિયા છે. કેટલા છે? કારણ કે હુકમ મને ભૂલ હતી. અહીંયા અરજી દીઠ 30 રૂપિયા છે કારણ કે ડાઉટ તો મને ગયો ત્યારે બરાબર. અરજી દીઠ 30 રૂપિયા છે એટલે 8 તેરી 24, 2,40,000. કારણ કે 20 રૂપિયા હોય તો 2,40,000 ન થાય. એટલે અરજી સાથે 30 રૂપિયા છે મિત્રો. સોરી મેં રકમ ખોટી લખી હતી. એટલે બેંક ખાતે ઉધાર 8 તેરી 24, 2,40,000 એ રીતે મળી બરાબર છે. અને અરજી સાથે 30 છે એટલે 2,40,000 થયા. અને મંજૂરી સાથે 40 છે એટલે 8 ચોક 32, 3,20,000 થયા. અને પાછી હપ્તાના 20 રૂપિયા છે એટલે 8,000 ગુણ્યા 2 એટલે 1,60,000 થયા. હવે આપણો દાખલો બરાબર થઈ ગયો મિત્રો બરાબર છે. એટલે અહીંયા થોડીક લખવામાં મારી ભૂલ હતી બરાબર છે. તો હવે મિત્રો આમ તમને બરાબર ખબર પડી ગઈ હશે. તો આ રીતે અમે રકમ જોઈએ તો ખબર પડી જાય કે 30 ને 40, 70 ને 20, 90 ની કિંમતે બહાર પાડ્યા છે એટલે રકમ 90 થાય. મારી રકમ ભૂલ હતી જેથી અહીંયા બરાબર બેસતું નહોતું પણ હવે બરાબર બેસી ગયું. એટલે મને ડાઉટ ગયો એટલે રકમ મેં જોઈ હવે બરાબર છે. ભૂલ થઈ થોડી બરાબર છે, સોરી બરાબર. તો આ રીતે મિત્રો તમારી બેંક સાથે ડિબેન્ચરની એક સાથે મંગાવવામાં અને હપ્તે મંગાવવામાં કેવી રીતે આમનું થાય છે તેના 2 ઉદાહરણ આપણે 2 પ્રકાર જોયા, વટાવથી અને સિમ્પલ રીતે. નેક્સ્ટ વિડીયોમાં આપણે પ્રીમિયમથી બહાર પાડશે તેના જોઈશું. તો જય સિયારામ, જય દ્વારિકાધીશ.